નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપણી સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો સુરતથી મહત્વના સમાચાર, જ્યાં સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસનો મામલો કે જ્યાં ગઈકાલે ટ્રેન ઉથલાવવાનો જે મામલો હતો તેને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। જ્યાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે મોટો ખુલાસો થયો છે, ત્યારે ત્રણેય આરોપી નીકળ્યા રેલવેના કર્મચારી। જ્યાં ટ્રેન જે રેલવે ટ્રેન છે ઉથલાવવા મામલે ત્રણની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે રેલવેમાં ઇનામ મેળવવા માટે આખું કાવતરું રચવામાં આવ્યું હતું। જ્યાં સોશિયલ મીડિયામાં આકર્ષણ માટે કાવતરું રચવામાં આવ્યું હતું, ત્યારે 1.5 દિવસની રજા માટે કાવતરું રચવામાં આવ્યું। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી ઉલ્લેખનીય છે કે ગઈકાલે સુરતમાં એક ટ્રેન ઉથલાવવાનો જે મામલો સામે આવ્યો હતો, કે જ્યાં સુરતમાં જે ગઈકાલે મોટા સમાચાર સામે આવ્યા હતા, તેને લઈને આજે એક મોટો ખુલાસો થયો છે। ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે મોટો ખુલાસો, કે જ્યાં ત્રણેય જે આરોપી છે, ત્રણેય આરોપી રેલવેના જ કર્મચારી નીકળ્યા। ત્યારે રેલવે ટ્રેન ઉથલાવવા માટે જે ત્રણેય જે કહી શકાય કે આ ગુનો આચર્યો હતો, અને જ્યાં મામલે ત્રણની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે રેલવેમાં ઇનામ મેળવવા માટે આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું, પરંતુ તેઓનું આ કાવતરું ફેલ ગયું, કારણ કે આખરે નેશનલ ઇન્વેસ્ટિગેશનની ટીમ અને એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ રચવામાં આવ્યો હતો, અને આખરે જે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થઈ ગયો છે। ત્યારે આ ઘટના પાછળ ખુદ રેલવેના કર્મચારી જ બહાર હોય એવું સામે આવ્યું છે, કે જ્યાં ખુદ રેલવેના કર્મચારી દ્વારા જ ટ્રેન છે ઉથલાવવાનું જે બહાર આવ્યું છે। ત્યારે આકર્ષણ માટે, મતલબ કે સોશિયલ મીડિયામાં આકર્ષણ માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું, ત્યારે 1.5 દિવસની રજા માટે સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે જે ગઈકાલે આ જે ઘટના બની હતી, અને જેને લઈને સૌથી મોટા ખુલાસા થયા છે, કે જ્યાં ખુદ રેલવેના કર્મચારી જે આરોપી નીકળ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, વાત કરવામાં આવે કે સુરતમાં ગઈકાલે જે ટ્રેન ઉથલાવવાનો જે મામલો હતો, તેને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે, ત્યારે શું છે વધુ માહિતી? જે પ્રકારે આજે ટ્રેન ઉથલાવવાનો મામલો સામે આવ્યો હતો, અને જેમાં ગ્રામ્ય પોલીસની સાથે એનઆઈએ અને એટીએસ ટીમ છે જે પણ તપાસમાં જોડાઈ હતી, ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે મામલો સામે આવ્યો હતો, જેમાં મોટો ઘટસ્ફોટ છે જે તપાસના અંતે થયો છે। તેમાં ખાસ કરીને જે પ્રકારે ટ્રેન ઉથલાવી મારવાનો જે મામલો સામે આવ્યો, જેમાં 71 કેટલોક જે કાઢી નાખવામાં આવ્યા હતા, તેને જ લઈને કઈ ને કઈ તપાસ થઈ હતી। તેમાં જે ફરિયાદ આપનાર રેલવે કર્મચારી છે તે જ આરોપી નીકળ્યો હતો, તે પ્રકારનો ઘટસ્ફોટ થયો છે, કારણ કે તેમણે પોતાના પ્રમોશન માટે થઈને આ આખો કારસો રચ્યો હતો। તેમની સાથે જે પ્રકારે અન્ય 2 વ્યક્તિઓ, એટલે ટોટલ 3 જેટલા વ્યક્તિઓએ મળીને આખો કાવતરું રચ્યું હતું, અને જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે તેને લઈને કહી શકાય કે એનઆઈએ અને એટીએસની ટીમ પણ અહીંયા તપાસમાં જોતરાઈ હતી, તપાસમાં સામે આવ્યું હતું કે જે પ્રકારે આ ફરિયાદી જે છે તે જ આરોપી છે, અને તેમને પોતાની શક્તિ પ્રસિદ્ધિ મેળવવા માટે અને ખાસ કરીને જે પ્રકારે તેમનું પ્રમોશન થાય તે માટે થઈને તેમણે આ આખું કાવતરું રચ્યું હતું। ખાસ કરીને સૌ પ્રથમ જે એનઆઈએની તપાસમાં આખો મામલો એ સામે આવ્યો હતો કે જે ઘટના બની તેની થોડા સમય અગાઉ જ 3 જેટલી ટ્રેનો આ જ પટરી પરથી નીકળી હતી, ત્યારે જે પટરી છે તે સહી સલામત હતી, અને ત્યારબાદ અચાનક જ 71 જેટલા પેડલોક કઈ રીતે ખોલી શકે, કોઈ અનુભવી વ્યક્તિ હોઈ શકે કે જે આ પેડલોક ખોલી શકે છે। એટલા માટે જે પ્રકારે એનઆઈને આખી વિગત જે છે તેમાં શંકા હતી, ને શંકાના આધારે જે પ્રકારે પૂછપરછ થઈ હતી, ત્યારબાદ આખો મામલો સામે આવ્યો છે। તેથી આ 3 રેલવે કર્મચારીઓ જે છે તેમની હાલ ધરપકડ કરવામાં આવી છે, અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી દિવ્યેશ, વધુ વાત કરવામાં આવે કે 3 જે રેલવેના કર્મચારી છે તે જ આરોપી નીકળ્યા છે, ત્યારે તેઓ પર શું પગલાં ભરવામાં આવ્યા છે? જે પ્રકારે હાલ તો જે પ્રકારે આખી જે ઘટના સામે આવી છે, ઘટના લઈને પોલીસે હાલ તો તેમની ધરપકડ કરી છે, પરંતુ જે પ્રકારે આખો મામલો એટલે કે ટ્રેન ઉથલાવવાનો સુધીનો જે પ્રયાસ છે તે પ્રયાસ કરવામાં આવ્યો છે, અને ખૂબ જ ગંભીર કહી શકાય કે આખી જે પ્રકારે લોકોના જીવ સાથે સીધી કઈ ને કઈ રમત ખેલાઈ હોય તે પ્રકારનો મામલો છે, અને લોકો જે છે તેમાં અનેક જે પ્રકારે મોટો હાદસો થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, કારણ કે 71 જેટલા જે પેડલોક છે તે કાઢી નાખવામાં આવ્યા હતા, પરંતુ આ મામલે જે પ્રકારે ફરિયાદી બન્યો હતો, જે ફરિયાદી સુભાષ જે પ્રકારે ફરિયાદી બન્યો, અને ત્યારબાદ જે પ્રકારે તપાસ થઈ તેમાં આરોપી પણ તે જ નીકળ્યો, તેમની સાથે અન્ય 2 વ્યક્તિઓ, ટોટલ 3 જેટલા કર્મચારીઓ જે છે રેલવેના તે જ ઝડપાયા છે।
અને હાલ પોલીસ જે છે આ સમગ્ર મામલે જે પ્રકાર તેના પ્રમોશન મેળવવા માટે તેમને આખો કારગો છે તે બાબતની તપાસ કરી રહી છે, પૂછપરછ પણ કરી રહી છે. એટલે જે પ્રકારે આખો આ જે મામલો સામે આવ્યો છે તેમાં પોલીસ જે પ્રકારે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. કારણ કે આમાં જે પ્રકારે નેશનલ એજન્સીઓ છે તે પણ સામે જોતરાઈ હતી, એટલે ખૂબ જ મામલો ગંભીર હતો અને હાલ જે પ્રકારે આરોપી ઝડપાયા છે તેની પૂછપરછ પણ ચાલી રહી છે. જી બિલકુલ, આરોપી ઝડપાયા છે ત્યારે હવે આ પ્રકારની ઘટનાઓ ન બને તેને લઈને તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા કે કોઈ એલર્ટ કરાયા છે? ચોક્કસ જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે, મામલાને લઈને જે પ્રકારે પોલીસ વિગત તપાસ કરી રહી છે. કારણ કે જે પ્રકારે રેલવે કર્મચારીઓ છે, રેલવે કર્મચારીઓ જે છે તેમના માટે એક દાખલો દેશે કે ભવિષ્યમાં આ પ્રકારે કોઈ કારણસર ન થાય તે દાખલો દેખાડવા રૂપે એક પ્રકારે કોઈ જે પગલા છે તે જે ઝડપીએ છે. કારણ કે જે પ્રકારે અગાઉ કોઈ પણ આ પ્રકારની ઘટના સામે નચાવી કરતા પ્રથમ ઘટના એવી કહી શકાય કે 71 જેટલા પેટીઓ ખોલી નાખવામાં આવી છે. આ પેટીઓ ખોલ્યા બાદ જે પ્રકારે ખૂબ જ ગંભીર ઘટના થઈ શકે તેમ હતી, ત્યારે આ મામલે જે દાખલો બેસે છે માટે થઈને પોલીસ આ દાખલો બેસાડવા માટે થઈને ચોક્કસ કહી શકાય કે આમાં ગંભીર જે પગલા છે તે ભરશે. એટલે ખાસ કરીને આ જે પકડાયેલા ત્રણેય જે રેલવેના કર્મચારીઓ છે તેઓ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને આ પ્રકારનું કારસ્તાન કર્યું હતું ને તેમાં જો પ્રકારે કોઈ પણ ગંભીર ભૂલ થઈ હોત તો તેમાં જવાબદાર કોણ? અનેક જે જિંદગીઓ છે જેમાં જે સફર કરતી હોય છે તેમની સાથે સીધા જોડા થયા છે. એટલે આ એક દાખલો બેસાડવા માટે તેને પોલીસ આ મામલે વધુ જે કાર્યવાહી છે અને વધુ કડક સજા થાય તે પ્રકારની તમામ તૈયારીઓ જે છે કરી રહી છે. જે પ્રકારે આ ત્રણેય આરોપીઓ પકડાયા છે, આ ત્રણેય આરોપીની પૂછપરછ પણ ચાલી રહી છે. જી દિવ્ય, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતમાં ગઈકાલે ટ્રેન ઉથલાવવાનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે. કારણ કે જે પ્રમોશન મેળવવા, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખુદ રેલવે કર્મચારી જ આરોપી નીકળ્યા હોવાનો એક મોટો ખુલાસો થયો છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ ન બને તેને લઈને એસપી દ્વારા પણ જે ટ્રેકની નજીક જે રહેતા હોય તેવા લોકોને લઈને એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવશે, જેથી આ પ્રકારની શંકાસ્પદ કોઈ એક્ટિવિટી થતી હોય તો તેની જાણકારી મળે. તેને લઈને પણ જે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે કહી શકાય કે ખુદ રેલવેના કર્મચારી જે ટ્રેન ઉથલાવવાનું સમગ્ર ષડયંત્ર કર્યું હતું, પરંતુ આખરે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને એટીએસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે સમગ્ર જે ઘટનાનો પર્દાફાશ થઈ ગયો છે. તો સુરતથી મહત્વના સમાચાર કે જ્યાં હવે ગુટકા ખાવાના બંધાણીઓ માટે માઠા સમાચાર સામે આવે છે. જી હા, તમે પણ જો ગુટકા ખાવાના શોખીન હોય તો થઈ જજો સાવધાન, કારણ કે સુરતના ભેસ્તાનમાં ઝડપાઈ છે મિશ્રિત ગુટકા કે જ્યાં માનવ જીવન જોખમાય તે રીતે નકલી તંબાકુનું મિશ્રણ કરવામાં આવ્યું કે જ્યાં મિશ્રિત ગુટકાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે પોલીસે જિયાઉદ્દીન શેખને ઝડપી પાડ્યો છે. મિશ્રિત ગુટકાનો કુલ 68,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે જ્યાં દરેક જગ્યાએ મિશ્રણ જોવા મળતું હોય છે, ત્યારે હવે તંબાકુ અને ગુટકાનું એમાં પણ હવે મિશ્રણ જોવા મળે તો નવાઈ નહીં. આવા એક પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે કે હવે જે ગુટકા છે તેમાં પણ મિશ્રણ કરવામાં આવી રહ્યું છે. એટલે કે ગુટકા પણ તમને શુદ્ધ મળશે નહીં, કે જ્યાં આ પ્રકારની ઘટના સામે આવી છે સુરતથી, કે જ્યાં હવે ગુટકા ખાવાના બંધાણીઓ માટે માઠા સમાચાર આવી ગયા છે. સુરતના ભેસ્તાનમાં મિશ્રિત ગુટકા ઝડપાય છે. માનવ જીવન જોખમાય તે રીતે નકલી તંબાકુનું મિશ્રણ કરવામાં આવે છે કે જ્યારે તંબાકુ તમે જો ખાતા હોય તો થઈ જજો સાવધાન, કારણ કે હવે એમાં નકલી તંબાકુનું મિશ્રણ કરવામાં આવે છે. ત્યારે મિશ્રિત ગુટકાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ટીવી સ્ક્રીનમાં જે શખ્સ દેખાઈ રહ્યો છે આ શખ્સ છે જિયાઉદ્દીન શેખ, કે જે ગુટકા જે છે તેમાં નકલી તંબાકુનું મિશ્રણ કરતો હતો. ત્યારે મિશ્રિત ગુટકાનો કુલ 68,000નો મુદ્દામાલ છે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે કે જ્યાં હવે
મિશ્રણ અને નકલી દરેક જગ્યાએ જોવા મળી રહ્યું હોય છે, ચાહે એ ખાદ્ય સામગ્રી હોય કે કોઈ પણ વસ્તુ હોય, તો જ્યાં નકલી અને મિશ્રિત વસ્તુઓ જે જોવા મળતી હોય છે, ત્યારે હવે આખરે ગુટકા છે એ પણ તમને મિશ્રિત જોવા મળશે. તેમાં પણ હવે નકલી તંબાકુ આવી ગયું છે. ત્યારે હવે ગુટકા ખાનાર જે છે તેઓ પણ સાવધાન થઈ જજો, કારણ કે હવે નકલી તંબાકુ જો આવી જાય તો એમાં નવાઈ નહીં. આવા જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે સુરતથી, કે જ્યાં સુરતના ભેસ્તાનમાં મિશ્રિત ગુટકા ઝડપાય છે, કે જ્યાં માનવ જીવન જોખમાય તે રીતે નકલી તંબાકુનું મિશ્રણ કરવામાં આવ્યું છે. જો આ મિશ્રિત ગુટકા તમે સેવન કરશો તો તમારો જીવ જઈ શકે છે, કારણ કે નકલી તંબાકુ છે તેનું મિશ્રણ કરવામાં આવ્યું છે. ત્યારે મિશ્રિત ગુટકાનો આ જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ખાદ્ય સામગ્રીમાં નકલી વસ્તુઓની ભેળસેળ કરવામાં આવતી હોય છે, ચાહે ગમે તેવી વસ્તુ હોય, મિશ્રિત દાળ હોય કે પછી અન્ય ચોખા હોય સહિતની વસ્તુમાં નકલીની ભેળસેળ કરવામાં આવતી હોય છે. ત્યારે હવે તંબાકુ નકલી હોય તે રીતનો પણ એક કિસ્સો સામે આવ્યો છે, કે હવે તંબાકુ ખાનારા થઈ જજો સાવધાન, કારણ કે નકલી તંબાકુનું મિશ્રણ ગુટકામાં જોવા મળી રહ્યું છે. આ સાથે સુરતમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, કે જેણે તંબાકુ જે છે નકલી તંબાકુ તેને ગુટકા સાથેનું મિશ્રણ છે આખું કારસ્તાન ઝડપી પાડવામાં આવ્યું છે. તો સુરતથી અન્ય મહત્વના સમાચાર, કે જ્યાં નવરાત્રીમાં કડક નિયમોનું કરવું પડશે પાલન. જી હા, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નવરાત્રીમાં હવે કડક નિયમોનું પાલન કરવું પડશે. ડોમમાં નવરાત્રીના આયોજકોને કરવું પડશે પાલન, કે જ્યાં તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી જ મંજૂરી મળશે. જ્યાં ગત વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી, આ વર્ષે 13 આયોજકોને મંજૂરી મળી છે. ત્યારે નવરાત્રીના આયોજનને લઈને પોલીસનું જાહેરનામું, કે જ્યાં લાઉડસ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. આ સાથે ઢોલ નગારા સાથે ગવાતા ગરબા ઉપર સમય મર્યાદા નહીં, કે જ્યાં શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં પોતાની ફરજ બજાવશે. આ સાથે જ ઘોડે સવારી તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 3 તારીખથી એટલે કે 3 ઓક્ટોબરથી સમગ્ર દેશમાં નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે 10 દિવસ ચાલતો અને વિશ્વમાં સૌથી મોટો તહેવાર એટલે કે નવરાત્રી, અને જેને લઈને તંત્ર પણ એક્શન મોડમાં હોય છે, કે જ્યાં ઠેર ઠેર પાર્ટી પ્લોટોમાં નવરાત્રીનું ગરબાને લઈને જે આયોજન થતું હોય છે, ત્યારે તેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે. નાગરિકોની સુરક્ષા લઈને જાહેરનામું બહાર પડાતું હોય છે. ત્યારે આ નવરાત્રીમાં પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, કે જ્યાં નવરાત્રીમાં હવે કડક નિયમોનું પાલન કરવું પડશે. ડોમમાં નવરાત્રીના આયોજકોને આ પાલન કરવું પડશે. ત્યારે તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી જ મંજૂરી આપવામાં આવશે, કે જ્યાં નવરાત્રીને લગતા તમામ જે સ્ટ્રક્ચર છે આ તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે મંજૂરી આપવામાં આવશે. ત્યારે ગત વર્ષની વાત કરીએ, ગત વર્ષે 17 આયોજકોને નવરાત્રીની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે આ વર્ષે 13 આયોજકોને મંજૂરી આપી છે. ત્યારે નવરાત્રીના આયોજનને લઈને પોલીસનું જાહેરનામું, કે જ્યાં લાઉડસ્પીકર 12 વાગ્યા સુધી જ વગાડી શકાશે. આ સાથે જે ઢોલ નગારાની વાત કરીએ તો ઢોલ નગારા સાથે ગવાતા જે ગરબા છે તેના ઉપર કોઈ સમય મર્યાદા નથી, એટલે કે ઢોલ નગારા સાથે જે ગરબા છે એ ગરબામાં કોઈ સમય મર્યાદા નથી. ત્યારે શી ટીમ પણ અલગ અલગ વિસ્તારોમાં પોતાની ફરજ બજાવશે. આ સાથે ઘોડી સવારી અને ડ્રોન સર્વેલન્સ પણ ઉપયોગ કરવામાં આવશે. ભૂમિ એકલાસની ભાવના સાથે આગળના આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત પોલીસ તૈયાર છે. નવરાત્રીનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ. રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે. તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડસ્પીકરની લિમિટ 10 વાગ્યાથી એક્સટેન્ડ કરીને 12 વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે. એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જે લાઉડસ્પીકર માટે હોય છે, સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે, જે વિધાઉટ લાઉડસ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી. ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેડતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક
બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી વોર્ન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે. ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ. ડ્રોન સર્વેલન્સ. તો સુરતથી અન્ય મહત્વના સમાચાર કે જ્યાં સુરતમાં રોંગ સાઈડના રાજાઓ દંડાયા છે. સુરતમાં રોંગ સાઈડના રાજાઓ દંડાયા કે જ્યાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી. ત્યારે રોંગ સાઈડ વાહન હંકારતા 4000 અગ્રસાઈડ લોકો સામે એક્શન લેવામાં આવે છે. 830 રોંગ સાઈડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે. ત્યારે વાહન અકસ્માત અટકાવવા ટ્રાફિક પોલીસ એક્શનમાં કે જ્યાં વાહન અકસ્માત અટકાવવા ટ્રાફિક પોલીસની લાલાક કે જ્યાં ટ્રાફિક અભિયાન અંતર્ગત 25 ટીમો બનાવવામાં આવી છે. ત્યારે રોંગ સાઈડ વાહન ચાલકો સામે કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જ્યાં સુરતમાં તમે પણ હવે જો રોંગ સાઈડ વાહન ચલાવ્યું તો હવે ટ્રાફિક પોલીસ તમને છોડશે નહીં, તમને દંડ ફટકારશે અને તમારા વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારે સુરતમાં રોંગ સાઈડના રાજાઓ દંડાયા છે કે જ્યાં સુરતમાં રોંગ સાઈડના રાજાઓ હવે ચેતી જજો કારણ કે હવે દંડ કરવામાં આવશે. આ સાથે જ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં રોંગ સાઈડ વાહન ચલાવનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે રોંગ સાઈડ વાહન હંકારતા 4059 લોકો સામે એક્શન લેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને છોડવામાં નથી આવતા. તમામ લોકો જે રોંગ સાઈડ વાહન હંકારે છે તે ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં મહિલા હોય તો પણ તેને છોડવામાં નથી આવતા કારણ કે રોંગ સાઈડ જે કાયદો દરેક માટે સમાન છે એ યુક્તિને સાર્થક કરી અને સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તમામ લોકોને કે જેઓ રોંગ સાઈડ વાહન હંકારે છે એને લઈને કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે દિવસે ને દિવસે અકસ્માતોની જે ઘટનાઓ વધી રહી છે તેને જે કાબુ મેળવવા માટે જે આ ડ્રાઈવ ચલાવવામાં આવે છે ત્યારે સુરતમાં રોંગ સાઈડના રાજાઓને દંડ કરવામાં આવ્યો છે. રોંગ સાઈડ વાહન ચલાવતા 4059 લોકો સામે એક્શન લેવામાં આવે છે. આ સાથે જ 830 રોંગ સાઈડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. આ સાથે જ વાહન અકસ્માત અટકાવવા ટ્રાફિક પોલીસની લાલા કે જ્યાં ટ્રાફિક અભિયાન અંતર્ગત 25 ટીમો બનાવવામાં આવી છે. આ સાથે જ રોંગ સાઈડ વાહન ચાલકો સામે કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ડીસીપી ટ્રાફિક સાહેબ તરફથી રોંગ પાર્કિંગની ડ્રાઈવ આપવામાં આવી છે કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે રોંગ પાર્કિંગમાં એક વાહન પડેલું હોય છે બીજા 50 થી 100 વાહનના ટ્રાફિકનો ટાઈમ ખરાબ કરતા હોય છે. તો આજે અમે અલગ અલગ ટીમો બનાવી અને લોકિંગનો ખાસ ઉપયોગ કરવાના છીએ. તો અમારી લોકિંગ અને ક્રેનો સાથે રાખી અને રો પાર્કિંગના કેસો કરવાના છીએ. ત્યાર પછી અમે સ્પીડ ગનનો ઉપયોગ કરી અને ઓવર સ્પીડમાં જે વાહનો જતા હોય છે એના ઉપર કાર્યવાહી કરવાના છીએ. ત્યાર પછી અમુક ડીસીપી ટ્રાફિક સાહેબે એક વિસ્તાર નક્કી કરેલા છે 2-3 વિસ્તાર જે નવસારી બજાર છે, માન દરવાજા છે, આ ટાઈપના. તો ત્યાં અમારી સંયુક્ત ટીમો કામ કરી અને જે અમુક ઘણા લાંબા ટાઈમથી જે વાહનો પડ્યા રહે છે અને જેના કારણે રસ્તા ઘણા બધા સાંકડા થઈ ગયા છે તો આવા રસ્તાઓ ઉપર હ્યુજ એન્ફોર્સમેન્ટ કરી અને રસ્તાઓ ખુલ્લા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કેટલા ઉપર કાર્યવાહી કરવામાં આવી છે? અત્યાર સુધીમાં ગઈકાલે 1415 વાહન ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. લોકોને શું અપીલ, શું સંદેશ પાઠવવામાં આવશે? લોકો તરફથી સામાન્ય રીતે પકડવામાં આવે એટલે કે સાહેબ હું નજીકમાંથી જ આવેલો છું, હું ઇમરજન્સીમાં છું, હું દવાખાને જઈ રહ્યો છું. પણ લોકોએ સમજવાની જરૂર છે કે તમે આજે ખોટી બાનાબાજી કરવાથી તમે તાત્કાલિક બચાવ કરી શકો છો પણ જો મોટો એક્સિડન્ટ થાય તો એમાં પછી કોઈ સ્કોપ રહેતો નથી. તો આવી ખોટા બહાનાબાજીથી બચવું અને દંડથી પણ બચવું, નિયમનું પાલન કરવું જોઈએ એ એકમાત્ર વિકલ્પ છે સ્મૂથ ટ્રાફિક ચલાવવાનો. જે રોંગ સાઈડમાં આવતા હોય એ કેટલું ઘાતકી હોય છે અને લોકો માટે કઈ રીતની સમજણ પૂરી પાડવામાં? એવું કહેવાય છે કે રોંગ સાઈડમાં જતી વ્યક્તિ પોતાને અથવા તો નિર્દોષ વ્યક્તિને કોઈ. તો સુરતથી અન્ય મહત્વના સમાચાર કે જ્યાં સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો ત્યારે સુરતમાં વરસાદની સેકન્ડ ઇનિંગ શરૂ થઈ છે. ઓલપાડના કીમ, મુળદ અને અણીતામાં વરસાદ ખાબક્યો છે. જ્યાં ઘણા દિવસોના વિરામ બાદ વરસાદ ખાબક્યો છે ત્યારે વરસાદી માહોલથી ગરમીમાંથી રાહત મળી છે કે જ્યાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગાહી અંતર્ગત સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે સુરતમાં
વરસાદની સેકન્ડ ઇનિંગ શરૂ થઈ છે, જ્યાં ઓલપાડમાં જે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ઓલપાડના કીમ, મુડદ અને અણીતામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે ઘણા દિવસોના વિરામ બાદ વરસાદ ખાબક્યો, જ્યાં વરસાદી માહોલથી ગરમીમાંથી રાહત મળી. તો દાહોદથી મહત્વના સમાચાર કે જ્યાં દાહોદમાં સિંગવડ તાલુકામાં બાળકીની હત્યાનો મામલો. દાહોદમાં સિંગવડ તાલુકામાં બાળકીની હત્યાનો મામલો. આચાર્ય ગોવિંદ નટને મેડિકલ તપાસ માટે લઈ જવાયો. લીમખેડાના સામૂહિક આરોગ્ય ખાતે મેડિકલ ચેકઅપ. ત્યારે તોરણી પ્રાથમિક શાળામાં કરાઈ બાળકીની હત્યા, જ્યાં સ્પર્મ સહિતના જે સેમ્પલો લઈ અને તપાસ માટે મોકલવામાં આવશે. આ સાથે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની પણ કબૂલાત કરી છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દાહોદથી કે જ્યાં એક બાળકીની હત્યા કરવામાં આવી હતી. દાહોદના જે સિંગવડ તાલુકો છે ત્યાં બાળકીની હત્યાનો મામલો છે. ત્યારે આચાર્ય ગોવિંદ નટને આખરે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો છે, જ્યાં લીમખેડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ચેકઅપ કે જ્યાં તોરણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યા કરવામાં આવી હતી. ત્યારે સ્પર્મ સહિત જે અલગ અલગ સેમ્પલો તપાસ માટે મોકલવામાં આવશે. આ સાથે બાળકી સાથે જે દુષ્કર્મનો જે પ્રયાસ કર્યો છે તેવી પણ જે કબૂલાત પણ તેઓએ કરી છે. તો વાત કરીએ દાહોદની, તો દાહોદના જાલોદના જે પ્રથમપુર ખાતે MGVCLની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. જે ગેરકાયદેસર જોડાણના ચેકિંગ માટે ટીમ ગઈ હતી. ત્યારે વેજલપુર સબ ડિવિઝનની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત તપાસમાં આવી હતી ટીમ, જ્યાં જુનિયર એન્જિનિયર અને હેલ્પર ઉપર બેટ વડે હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે બંને કર્મચારીઓને હાથમાં ફ્રેક્ચર થયું છે. તો વાત કરીએ વડોદરાની, તો કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની વડોદરામાં પ્રેસ કે જ્યાં આજે હું સંકલ્પ ભૂમિ આવ્યો છું તેવું રામદાસ આઠવલે જણાવ્યું છે. આ સાથે જ આરક્ષણ ખતમ કરનારને અમે ખતમ કરીશું તેવું કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે જણાવ્યું છે. બે સમાજના લોકો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. આજે પણ દલિતો સાથે અત્યાચાર થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીને ક્યારેય કોઈ જેલમાં ન નાખી શકે. એનડીએ સરકાર 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે, ત્યારે 15 વર્ષ દેશની સત્તામાં રહેવું નાની વાત નથી. હું 15 વર્ષથી મંત્રી છું, હવે 4 થી વધુ વાર મંત્રી બનીશ. કે જ્યાં રાહુલ ગાંધીનો જે પાસપોર્ટ રદ કરવું જોઈએ તેવું રામદાસ આઠવલે જણાવ્યું છે. જ્યાં વિદેશમાં જઈ દેશ વિરુદ્ધ બોલે છે રાહુલ ગાંધી. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં અમારી સરકાર બનશે તેવું કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે જણાવ્યું. जहां डॉक्टर बाबा साहब अम्बेडकर जी ने 107 साल पहले आदरणीय सयाजी महाराज गायकवाड़ जी के स्कॉलरशिप पर बाबा साहब अम्बेडकर जी पढ़ाई करने के लिए लंदन गए थे और तब उनका एग्रीमेंट मतलब उनका एक बातचीत हुई थी. शिक्षा पूरी होने के बाद बाबा साहब अम्बेडकर जी बड़ौदा के संस्थान में जॉब करने के लिए आएंगे. उसी तरह बाबा साहब अम्बेडकर जी यहाँ जॉब करने के लिए, नौकरी करने के लिए आए थे. लेकिन यहाँ बाबा साहब को जो अनुभव आया, अनटचेबिलिटी इतनी बहुत ज्यादा थी. वहाँ का जो प्यून है, सिपाही है, वो भी फाइल बाबा साहब की तरफ लंबे से फेंकता था. वो भी बाबा साहब को टच नहीं करना चाहता था, क्योंकि बाबा साहब की जात अनटचेबल है. तो इसीलिए बाबा साहब का अपमान हर रोज होता रहा. बाबा साहब अम्बेडकर जी को वो बाबा साहब बड़े इकोनॉमिस्ट थे, इसीलिए सयाजी महाराज गायकवाड़ जी ने बाबा साहब को अर्थ डिपार्टमेंट जो है, फाइनेंस डिपार्टमेंट जो उनके इसका संस्थान का है, वो देने का निर्णय लिया था. लेकिन वहां ऐसा रोज अपमान होता रहा. अपने अपने मन में तय किया कि मैं इतनी डिग्रियां लेकर मैं यहाँ नौकरी ले आया हूँ, मेरा इतना अपमान होता है तो मेरे देश के गांव गांव के दलितों की क्या स्थिति होगी. इसलिए उन्होंने नौकरी छोड़कर वो बाबा साहब अम्बेडकर जी जहाँ अभी सयाजी बाग है, सयाजी गार्डन है, वहाँ एक पेड़ है जहाँ हम अभी जा रहे हैं,
तो वहां बाबा साहब अम्बेडकर आकर वहां रोए। उन्होंने संकल्प क्या किया कि मैं दलितों के लिए, अनटचेबल कम्युनिटी के लिए मैं काम करता रहूंगा, उनको सोशल जस्टिस देने का काम करता रहूंगा। और वो वहां से मुंबई आए और उन्होंने 1924 में बाबा साहब ने बहिष्कृत हितकारिणी सभा नाम की बहिष्कृत हितकारिणी सभा की स्थापना की थी। बाद में बाबा साहब अम्बेडकर जी ने 1936 में इंडिपेंडेंट लेबर पार्टी की स्थापना की थी। उसके बाद बाबा साहब ने 1942 में ऑल इंडिया शेड्यूल कास्ट फेडरेशन की स्थापना की थी। तो इसी तरह बाबा साहब का एक मूवमेंट रहा है